વર્ષ લેવલ 2. આમ તો દર શુક્રવારે ફિલ્મ રિલીઝ થાય, પણ આ વખતે ગણેશ ચતુર્થી અને એના તહેવારોના કારણે બુધવારે ફિલ્મ રિલીઝ થઈ. મેં આજે જોઈ અને એની થોડીક વાત આપણે કરીશું. વર્ષ 2 ની વાત કરીએ તો વર્ષ 1 જ્યાં પૂરું થયું હતું એના નાનકડા ફ્લેશબેક ટાઇટલમાં આવે અને એની સાથે નવી ફિલ્મ શરૂ થાય. ફિલ્મ જો તમે વર્ષ પાર્ટ 1 ન જોઈ હોય તો વર્ષ પાર્ટ 2 માં તમને થોડીક તકલીફ પડે. વાર્તાની વાત કરીએ તો મારી દ્રષ્ટિએ આ ફિલ્મ વાર્તા પ્રધાન નહીં પણ ઘટના પ્રધાન છે. એક એવી ઘટના ઘટે કે જેના કારણે એક આખું શહેર અને એક આખી હાયર સેકન્ડરી ગર્લ સ્કૂલ અને એની 150 થી પણ વધારે વિદ્યાર્થીનીઓ, વાલીઓ અને શિક્ષકો તકલીફમાં મુકાય. વાત કંઈક એવી છે કે માસ વસીકરણ થાય છે. અહીંયા જે સ્કૂલમાં બાળકીઓને જમવાનું અપાતું હોય એ જમવાની ડીશમાં એવું કંઈક કરાય કે આખી સ્કૂલની બધી બાળકીઓ વસીકૃત થઈ જાય. પહેલા જ ઘાય એટલે ફિલ્મની શરૂઆતની 10 જ મિનિટમાં આ બધો ઘટનાક્રમ પકડાઈ જાય અને 10 દીકરીઓના 10 વિદ્યાર્થીનીઓના ધડાધડ આત્મહત્યા પછી એક જબરજસ્ત ટેરર કહેવાય, અહીંયા આતંકવાદ નથી પણ માનસિક ટેરર ઊભો થાય અને એ પહેલા હાફના અંત સુધી ખેંચાય. આપણને ખબર જ ન પડે કે આ કેમ થઈ રહ્યું છે, કોણ કરી રહ્યું છે. હા, જે કરે છે એના પાછળથી દેખાતા દ્રશ્યો, તેની આંખોના દ્રશ્યો અને અસ્પષ્ટ દ્રશ્યો દેખાય એટલે આપણને એવું ખબર પડે કે કોઈ માણસે આ કર્યું છે. તમને ખ્યાલ પણ આવી જાય કે આ હિતેન કુમાર જ છે, પરંતુ ચહેરો સ્પષ્ટ ન થાય. ઇન્ટરવલ વખતે ચહેરો સ્પષ્ટ થાય અને પછી બીજા હાફમાં એક આખા ટર્ન એન્ડ ટ્વિસ્ટ સાથે પહેલા ભાગમાં જે થયું હતું એની પૂર્ણાહુતિ, એના બધા કન્ક્લુઝનો અને એના તારણો અથવા તમારા મનમાં જે સવાલો હોય એ બધાનો જવાબ મળે. ફિલ્મનો પહેલો હાફ બહુ જ સરસ છે. બીજો હાફ ધીમો પડે છે, પરંતુ એના માટે મારી દ્રષ્ટિએ પટકથા અને દિગ્દર્શન જવાબદાર છે. બીજા હાફમાં હિતેન કુમાર, હિતુ કનોડિયા અને જાનકી બોડીવાલાનો અભિનય જોવો ગમે એવો છે, પરંતુ પહેલા ભાગમાં જે હાર્ડ કોર એક્શન હતું, ટેરરનું એક્શન, એ બીજા હાફમાં થોડું મોડું પડે, થોડો બીજો હાફ વાચાળ બને એટલે તમને થોડીક તકલીફ પડે. પણ ફિલ્મની સૌથી મજાની વાત એ છે કે ફિલ્મમાં ક્યાંય તમને વિચારવાનો સમય મળતો નથી. પહેલા હાફમાં જે આવું કેમ ને કોણ ને શું એ સવાલોનો લગભગ અહીં જવાબ મળી જાય છે. ફિલ્મ માત્ર 1 કલાક અને 43 મિનિટની છે. એમાં પણ 3-4 મિનિટના ટાઇટલ બાદ કરીએ તો ફિલ્મ 100 મિનિટની છે અને ટાઈટ એડિટિંગ કર્યું હોય. ફિલ્મની અંદર તમને ક્યાંય પણ વિચારવાનો સમય મળતો નથી. અભિનયની વાત હું સામાન્ય સંજોગોમાં નથી કરતો અને આ ફિલ્મમાં પણ 100 કરતા વધારે દીકરીઓ આમ તો શું કહેવાય કે સાઈડ કલાકાર તરીકે છે, પરંતુ એમનું જે માસ એક્શન અને માસ એક્ટિંગ છે ને એ પહેલા હાફમાં બહુ સરસ લાગે છે. એમાં પણ 2-3 દીકરીઓ પાસે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોરી પણ છે, તો એ ભાગ સરસ લાગે છે. મોનલ ગજ્જર પહેલા હાફમાં જે ઢીલી લાગે છે એ બીજા હાફમાં એટલી જ સબળ લાગે છે. અને ઓવરઓલ એક્ટિંગની વાત કરીએ તો ફિલ્મ સારી છે, પરંતુ પહેલા ભાગમાં જે જાનકી બોડીવાલા અને
હિતેન કુમારનો જે જાદુ હતો એ અહીં નથી, કારણ અહીં વાર્તા જુદી છે. મેં તમને કહ્યું એમ પટકથા સરસ છે, વચ્ચે વચ્ચે ક્યાંક ઢીલી પડે છે, એડિટિંગ ટાઈટ છે અને પટકથાની સાથે ચાલે છે. મ્યુઝિકની વાત કરીએ તો ઘણો બધો પોર્શન એવો છે કે જ્યાં ઝારિંગ મ્યુઝિક તમને આમ ઇરિટેશન ઊભું કરે એવું મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં ચાલે, અને મારી દ્રષ્ટિએ આ ઇરિટેશન જરૂરી છે, કારણ કે અહીં માનસિક ટેરરની વાત છે. સિનેમેટોગ્રાફીની વાત કરીએ તો સિનેમા એ લોંગ શોટ અને મિડ શોટનું મીડિયમ છે. અહીં પણ ઘણી બધી વાત લોંગ શોટમાં કહેવાય છે, અને એને કારણે ફિલ્મ સિનેમેટિકલી સારી લાગે છે. ઓવરઓલ જોઈએ તો પહેલા હાફની અને બીજા હાફની મારી દ્રષ્ટિએ કમ્પેરિઝન ન કરાય, કારણ કે પહેલા હાફની સ્ટોરી એક ફેમિલી પૂરતી હતી, એટલે કલાકારોને આ વાર્તામાં ખૂબ સારો સ્કોપ હતો. અહીં જો ટોટલ કલાકારોની વાત કરીએ તો 100-150 જેટલા કલાકારો આ ફિલ્મની અંદર છે. હા, મુખ્ય 4-5 જ કલાકારો છે, પરંતુ અહીં કોઈ એક એક્ટરને બહુ સારું કામ કરવા મળ્યું અથવા આખો કેનવાસ એને કેપ્ચર કરી લીધો હોય એવું નથી, પરંતુ જેને જે ભૂમિકા મળી છે એ લગભગ બધા જ કલાકારોએ બહુ જ સારી રીતે નિભાવી છે. એન્ડ પાર્ટમાં જાનકી બોડીવાલેના 1-2 સીન અદ્ભુત લાગે છે. ઇન્ટરવલ પછી તરત, એટલે આમ તો ઇન્ટરવલ વખતે જ હિતેન કુમાર કે જે પહેલા ભાગનો પ્રતાપ હતો એનો નાનો ભાઈ, એની એન્ટ્રી પડે અને એનો જે સેકન્ડ હાફનો ફર્સ્ટ હાફ જેમાં જે હિતેનભાઈએ એક્ટિંગ કરી છે એ લાજવાબ છે, પરંતુ એમની પાસે આ ફિલ્મમાં પહેલા ભાગ જેટલો મોટો કેનવાસ નથી. આમ જોવા જઈએ તો માત્ર 2 જ લોકેશન, એક હાયર સેકન્ડરી સ્કૂલ અને બીજું ઘર, આ બેની વચ્ચે સર્જાયેલી આ વાર્તા પહેલા હાફમાં લગભગ સ્કૂલ સ્કૂલ સ્કૂલ, બીજા હાફમાં સ્કૂલ અને પછી ઘર, અને જે ગૂંચવાડા હતા, તમારા મનમાં જે સવાલો ઉઠે એના જવાબો મળે. ઓવરઓલ જોઈએ તો મારી દ્રષ્ટિએ આ ફિલ્મ સારું પ્રદર્શન કરશે. જો પહેલા દિવસના એટલે કે 27મી ઓગસ્ટ ગણેશ ચતુર્થીના દિવસના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો સ્કેનિલની જે વેબસાઇટ છે એના પર 1.27 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન થયાની માહિતી છે, જે કોઈ પણ ગુજરાતી ફિલ્મ માટે પહેલા દિવસે બહુ મોટો આંકડો કહેવાય. હવે ગુરુવાર, શુક્રવાર અને પછી વીકેન્ડના 2 દિવસો આવી રહ્યા છે, એટલે મારી ગણતરી પ્રમાણે આ ફિલ્મ પહેલા વીકેન્ડ પછી લગભગ 3 કરોડથી 4 કરોડના બોક્સ ઓફિસ કલેક્શન સુધી પહોંચવી જોઈએ. ઓવરઓલ વાત કરું તો જો તમને આ પ્રકારની ફિલ્મ ગમતી હોય અને તમને ડરવામાં અથવા માનસિક ટેરરમાં મજા આવતી હોય, આમ તો એવું છે કે હોરર અથવા આ હોરર નથી, આ ભૂત નથી, અહીંયા અહીં પિશાચી વિદ્યાની વાત છે, અને પિશાચી વિદ્યાના વશીકરણથી, એટલે આમ તો વશીકરણની વિદ્યાની વાત કહેવાય, તો વશીકરણથી એ એક ગ્રુપને વશીકૃત કરીને કેવો ટેરર ઊભો કરે છે એની વાત છે. અહીંયા ઇમોશન પણ છે, ખોફ પણ છે, અને એક જુદા જ પ્રકારની ફિલ્મની મજા પણ છે. મારી દ્રષ્ટિએ આખી ટીમને અભિનંદન આપવા જોઈએ કે આ પ્રકારનો ફરીવાર પ્રયોગ લઈને આવ્યા. પહેલા ભાગની જે મારી માહિતી છે એમાં એને બોક્સ ઓફિસ ઉપર બહુ સારો કલેક્શન મળ્યું નહોતું, પરંતુ એના પરથી હિન્દીમાં ફિલ્મ શૈતાન બની એને કારણે નિર્માતાઓને સારી એવી રકમ મળી હશે, એટલે એમણે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ એમને પાછું પણ મળ્યું હશે અને સારો એવો લાભ પણ થયો હશે. આ ફિલ્મે બહુ સારું ઓપનિંગ કર્યું છે. લાગે છે કે આ ફિલ્મ
બોક્સ ઓફિસ ઉપર સારું પ્રદર્શન કરશે. ઓવરઓલ જોવા જઈએ તો ફર્સ્ટ ક્લાસ માર્કે પાસ થાય એવી આ ફિલ્મ નવો ચીલો ચાતરે છે. કૃષ્ણદેવ યાજ્ઞિક લેખક દિગ્દર્શકને અભિનંદન. સાથે સાથે આની નિર્માણ ટીમ અને કલાકારોની ટીમ બહુ સારું કરી શકી છે, એનો આનંદ છે. કારણ કે આ પ્રકારની ફિલ્મમાં 1 કલાક અને 40 મિનિટ સુધી રસક્ષતિ ન થાય એ રીતે તમને જકડી રાખવા એ જ બહુ અગત્યની વાત છે. અને એમાં ફિલ્મની આખી ટીમ સફળ નીવડી હોય એવું લાગે છે. કેટલાક સવાલો છે, પરંતુ હું એવું માનું છું કે ફિલ્મ સારી હોય, બોક્સ ઓફિસ ઉપર સારું કલેક્શન મેળવે ત્યારે સવાલો ગૌણ થઈ જાય છે. કારણ કે સુપર ડુપર હિટ ફિલ્મ શોલેમાંથી પણ તમે 5 સવાલો શોધી શકો, પરંતુ ફિલ્મે ઇતિહાસ સર્જ્યો હતો અને આ ફિલ્મ પણ શરૂઆતના દિવસે ખૂબ સારું કલેક્શન મેળવી ચૂકી છે. એટલે લાગે છે કે આ ફિલ્મ સુપર હિટ થાય તો નવાય નહીં.